વાહ, આ તમે આચાર્ય આ કેવી વાત કરી? શેની વાત કરી? કેવી વાત કરી? અને તું આશાનું ઉપરાણું લઈને અહીં આવ્યો છો? ના ના, હું તમને કહેવા માટે આવ્યો છું. એ બધી વાત મૂક. આ ખાતર આવી ગયું? આવી ગયું. દાડી આવી ગયા? તમે હું જે વાત કરું છું હું જે વાત કરું છું એને જવાબ દે ને. દાડી આવી ગયા? દાડિયા આવી ગયા છે બા. બી રોપાઈ ગયા? બા, તમે આ કરિયાવર માટે થઈને આવું શું કામ કરો છો? વિચાર તો કરો કે તમે તમારા ઘરની વહુને આ દાડીએ મોકલવાની, મજૂરીએ મોકલવાની વાત કરો છો, અને એ પણ આ કરિયાવર નથી આવેલું એટલે? હા, બિયારણ ગિરધર કાકા ત્યાંથી આવ્યું હતું કે પછી ઓલા શ્યામજીભાઈ ત્યાંથી? શ્યામજીભાઈ ત્યાંથી. તમે આશાને આવી વાત તમે ખોટી કરી છે. માનું છું કે ગામના લોકો તમારો આશાનું કરિયાવર જોવા માટે આવે એટલે તમે મદદ કરી. હા, રઘુને પાણી પીવડાવવાનું કહી દીધું કે બાકી છે હજી? પાણી વાળવા જ રાતે તું જવાનો છો કે પછી આ દાડિયાને ભાતું? એ બધું થઈ જાય બા. હું તમને જે કહું છું એનો જવાબ આપો ને. હું કામ આવું કરો છો? તને નથી ખબર પડતી કે હું કામ વાત ફેરવું છું? કારણ કે મારે આ બાબતે કોઈ વાત નથી કરવી. મારે કરવી છે. આ તો તું બોલ્યા રાઈટ, બાકી તારા સવાલનો જવાબ દેવા હું બંધાયેલ નથી. જરાક તો વિચાર કરો. આચાના મા બાપ નથી અને આપણે એની પાસે આવી માંગણી કરીએ ને હાવ ખોટી કહેવાય. એનેથી જે પોગતું હતું એના દાદા એ આપ્યું. હવે આપણે વધારે જોતું હોય તો એ બધું નથી આપી કે તો એનો મતલબ એવો તો નથી ને કે તમે આચાને મજૂરીએ ચડાવો. હું આપ્યું તું એના બાપાએ? હું આપ્યું તું એના દાદાએ? મારાથી ભૂલમાં એટલું કહેવાય ગયું કે આ તમારી દીકરીને પહેરે કપડે મોકલી દેજો. અમાર કોઈ વસ્તુની જરૂર નથી. આવું તો બધાય કહેતા હોય. તો એના દાદાએ આ વાતને એટલી બધી મગજ ઉપર લઈ લીધી કે એની દીકરીને પહેરે કપડે મોકલી દીધી. એના દાદાએ તંબુરો રખાઈ નથી આપ્યું, પણ આશા ન્યાય મજૂરી કરીને એનું ઘર હકારતી હતી, એના દાદાનું પૂરું કરતી હતી. હવે તમે જ વિચાર કરો. હવે અહીંયા આવીને એ કામ કરે એ સારું લાગે? આપણી પાસે આટલું તો ભગવાને આપ્યું છે કે તમે તમારી વહુને બહાર કામે ના મોકલવી પડે. સારું લાગે. અને આમે એને દાડી તો પેલા કરેલી જ છે ને બાપના ઘરે, એટલે એને આમ જોવા જઈને તો થાકઈ ન લાગે. થાકની વાત નથી, આપણી આબરૂની વાત કરું છું. આ તો આબરૂ તો એને આમે આપણી નીલામ કરી નાખી છે ને. કારણ કે સમાજમાં કઈ મોઢું બતાવવા જવા નથી રહેવા દીધા. અરે આપણે 700 માણસ જાન લઈને ગયા તો એ જવાડી નહોતા આયકા. કેવું પડ્યું? જે ખર્ચો થાય અમને કહેજો, અમે દઈ દેવું. ત્યારે તેને જાન જમાડી. હા, જે થવાનું હતું થઈ ગયું, બધું પતી ગયું છે ને. હવે તમે આ જે કરો છો ઈ તમે વિચાર કરો ને, કાલ સવારે ગામના વાતો નહીં કરે? કોઈ વાત નહીં કરે. માન મર્યાદા ને મોભા ને ખોયડાની આબરૂ પ્રમાણે જે કરવું પડે ને એ કરવું જ પડે. અને એની માટે કદાચ ખોટા નિયમ બનાવવા પડે ને તો મને કોઈ વાંધો નથી. જે જોહે ઈ જોહે. અને જ્યાં લગી એના કરિયાવરની રકમ ભરપાઈ નહીં થાય ત્યાં સુધી દાડીએ જાય. અને આમાંય આપણા ઘરના રીત રિવાજ પરંપરાની તો તને ખબર જ છે ને. હે, આપણે લગ્ન કરીને વહુ આવે એટલે 10-12 દીમાં આણું પાથરવું જ પડે, કરિયાવર પાથરવો જ પડે. એટલે એ આપણે પાથરવાનો છે. હવે એમાં હું કાકરા ગોઠવું છું, ગાયું નીણ ગોઠવું છું? નહીં ને. ઈ બધોય મારા બાપાના ઘરેથી આવેલો 15 ગાડા કરિયાવર છે ને ઈ મારે પાથરવો પડશે. જો હું એના બાપનું ના ખાચવી શકતી હોય તો પછી એને કોઈ વાંધો ન જોવો જોઈએ. દાડી કરવાની ઈ કરવાની છે. હું એ જ તો કહેવા માંગુ છું કે તમે દાડી કરાવીને આ કરિયાવર ક્યારે વસૂલ કરશો? આ તો તમે એની પાસેથી કર ઉઘરાવતા હોય ને એવી વાત કરો છો. કર ગણો કે કર, કરિયાવર ગણો તો કરિયાવર. મારે તો જો જોઈએ ઈ જોઈએ. આ તો કેમ દાડી કરવા મોકલી? આ ગામમાં કોઈ 10 ઘરના કામ કરવા નથી મોકલી. હા, સારું વિચારો છો તમે. મેં ક્યારેય તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી કે મારા બા આવું વિચારશે. અને મેં તારી બાયડી પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી કે પેરે લુગડે આવી જાય કંકુનો સાંડલો કરી. દુઃખ લાગ્યું છે તમારી વાત. એને એમ હતું કે મને માનો પ્રેમ નથી મળ્યો ને તો અહીંયા મારી આહુના રૂપમાં માં મળશે. દુઃખ તો મને લાગ્યું છે એની વાતનું. મને એમ હતું કે મારી વહુ આ ઘરમાં આવશે ને ત્યારે ગાડા ઉપર ગાડા કરિયાવર લઈને આવશે. અને ગાડું તો બહુ દૂરની વાત છે, એક થેલી ભરીને ન આવ્યું એટલે તકલીફ તો થાય ને. તકલીફ થાય, પણ હું તમને કહું છું ને કે હવે જે નથી લાવ્યા એ માગીને આપણે શું મતલબ છે? અને એની પાસે નહોતું તો નથી આપ્યું ને. હોય અને ન આપ્યું હોય તો તમે કદાચ બોલો તો બરાબર છે. બસ બસ
આ જેટલા ઢોર ઢાકર દેખાય છે ને એમાંથી ભેંસ તાર બાપના ઘરના છે, બાકી બધાય તાર મામાના ઘરના છે. આપણા પેલા હતું દેવાનું તો દીધું છે, અને વારે તહેવારે તો જેટલું બેન દીકરીને દઈએ ને એટલું ઓછું. પણ આ વાત તારી બાયડી ના ઓલા ડોબા જેવા બાપાને કોણ સમજાવે? જો એમની ઉંમર થઈ ગઈ છે અને એ દાદા બસારા કહેતા હતા કે મેં આ છોડીને કેમ મોટી કરી મારું મન જાણે. આ જયારે હું તેડવા ગયો હતો ને ત્યારે એવા રડતા હતા કે વાત જવા દો. મેં ત્યારે એમને કહીને આવ્યો હતો કે તમારી દીકરીને કોઈ દિવસ દુઃખ નહીં પડવા દો, ઓછું નહીં આવવા દો. પણ આપણે તો આપણા ઘરમાંથી શરૂઆત કરી નાખી. એવું કીધું તું કે હું કોઈ દેને ઓછું નહીં આવવા દઉં, પણ એને તો આ વાતને બહુ બધી ગંભીરતાથી લઈ લીધી. એને એની દીકરીને ઓછું જ દીધું. મને તી થાય છે આવો દાદો તો કે હશે દુનિયામાં કે દીકરીને પેરે કપડે કંકુ ચાંદલો કરીને મોકલી દે? મારે નથી જોતું કરી આપ. મારે જોઈશે. મારે નથી જોતું બા. મારે જોઈશે. પણ તમે સમજતા કા નથી? તું કા નથી સમજતો? જુઓ, હું તમને કહી દઉં છું કે બા તમે એને કહી દેજો, હું એને કઈ બહાર કામે નહીં મોકલું. આ તો તું એને કહી દેજે કે એ કાલે એના બાપાના ઘરેથી 15 ગાડા કરિયાવર લઈ આવે એટલે કાલથી દાઢી બંધ. પતી ગયું તો હવે જા. વહુ બેટા, તમને કેટલી વાર કહ્યું છે કે હું અહીંયા બેહું ને એ પહેલા તમારે વાળી દેવાનું, પણ તમને સમજ જ નથી પડતી. સમજાવીને થાકી ગઈ. થાકવું પડે, બહુ શું નો આવડે કઈક કામ. લે આવ્યા, આમનું મોઢું તો હંમેશા ઢીલું જોઈએ પડેલું. હા, મારા દીકરાની તો તારે ઠેકડી જ ઉડાડવી છે ને. મારો દીકરો જો અને કામ કરવામાં ડોરો નથી. હમણાં કયો વાડીએ જઈને ત્યાં છે ને ખેતરમાં આ મસ્ત ખાટલો ઢાળીને ઊંઘવાનું છે, મેળામાં જવાનું છે, તો ઈ હંધી વાતમાં સમજ પડે છે. હવે એ તો ગમે જ ને, લે બહાર જવું કોને નો ગમે, એક હૈડા કરવાના હોય. હા જોયું, આ બજારમાં રખડવું, પછી આ બજારની અંદર થી નવી નવી વસ્તુ લાવવી, ઈ હંધુય ગમે. ઘરના કામ કરવામાં જ એને પેટમાં આળસ ચડે છે. આમનું મોઢું જો પણ એ બસ હવે કઈ ચિંતામાં હશે તો ઈ જાણવાની કોશિશ નથી કરતી અને ખીખી કરે છે. હારી દેખાઈશ તું. શું થયું બેટા, મને જણાવી કઈ? તને હું ઉપાધિ છે કે તું આ પેલા કેટલાય દિવસથી હું તને જોઉં છું, તું ચિંતામાં જ હોય છે, પણ આજે કઈક તો વાત છે કે તું આટલી બધી ચિંતામાં બેઠો છે. બાપ, હા, આપણે આપણો મલક મૂક્યો એના 15 વર્ષ થઈ ગયા, એ તો તમને ખબર છે ને? હા બેટા, આપણે આપણો મલક મૂક્યો ને આ પંથકમાં વસ્યા ને એને 15 વર્ષના વાણા વીતી ગયા. અને જો ને જોતામાં તું મોટો થઈ ગયો. મારા લગ્ન આ ડોબી હારે કરાવી દીધા. પણ છતાંય આપણા મલકની યાદો તો નથી ભૂલાતી, આપણને યાદ જ રહેશે. બાપ, પણ મને આપણો મલક તો યાદ આવે છે, પણ મારી ધર્મની માનેલી બેન મને બહુ સાંભળે છે. શું કરતી હશે એ? ધર્મની માનેલી બે એટલે તું આશાની વાત કરે છે? હા. કોણ છે? ઈ જાણવાની તારે બહુ જરૂર છે ને, તો કહું છું. પરવો પહેલા જયારે અમે અમારા પંથકમાં રહેતા હતા ને, અમારા મલકમાં, ત્યારે આશા નામની એક છોકરી હતી, એકદમ માસૂમ બાળકી. જેમ એ મારા રઘુને જોતી ને અને એના મોઢામાંથી પહેલો શબ્દ ભાઈ જ નીકળતો. મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ. અમે જ્યાં સુધી વહુ આપણા મલકમાં રહ્યા ને ત્યાં લગન ઈ મારા રઘુને રાખડી બાંધતી અને કહેતી, ભાઈ હું જ તારી બેન છું, મારા સિવાય તારી કોઈ બેન નથી, અને મારું કન્યાદાન તું જ કરીશ. ગમે એ જગ્યાએ હોય ને, પણ મને પરણાવવા તો તું જ આવીશ. એવી વાતો કરતી એની કાલી ગયેલી વાતોમાં. એ ન પૂછો વાત. એ પંથક મેલ્યો ને છોડી હાથેનો છેડો છૂટ્યો. તમે લોકોએ પંથક હુકમ મેલો? ત્યાં રહેવાય ને, ત્યાં લગ્ન કરાવી દેવાય. આ દુકાળ પડ્યો અને અમારે અમારો મલક મેલવો પડ્યો અને આ પંથકમાં આવીને વસવું પડ્યું.
બાકી કોણ હોય તેને પોતાનો પંથક છોડવાનું મન થાય, પોતાનો મલક છોડવાનું મન થાય એવી કઈ વ્યક્તિ છે? પણ આજે તો તે મને આશાની યાદ અપાવી દીધી બેટા. મને તો આ 15 દિવસ એની બહુ યાદ આવે છે. એક વાર તો એ સપનામાં આવી હતી. લે હું કા કોઈ દી ન થાવતી હે? એ ડપોટ ઈ ભાઈ બહેન ના સંબંધ છે, વર્ષો જૂના લાગણીથી જોડાયેલા સંબંધ છે. હું કા સપનામાં નથી આવતી? તારા જેવી તો હકીકતમાં આવી ગઈ છે, પછી અમને ઉપાધિ છે. હે તો હશે ને તમારા મમ્મી ગમે ત્યારે મને આવું કીધા કરે, ભલે બાળકીઓ ના ઘરના કામ કરતી હોય તો મેલી આવો મને મારા બાપ ને ત્યાં. તઈ સાનું મને બે ઊભી રહેતી હોય તો બસે ડબકા પૂરી હતા. સાચી વાત છે. વચ્ચે આ દાળમાં ચમચો ન હલાવે ને ત્યાં સુધી આની દાળ પકતી નથી. પણ શાંતિ રાખજે, આ ભાઈ અને બેન ની વાત છે, પ્રેમ અને લાગણી ની વાત છે, લોહીનો સંબંધ નથી. છતાંય આત્માથી આત્મા જોડાયેલી હોય ને એ સંબંધ ની વાત છે. આમાં તને ક્યાં સમજણ પડે? હા તે કરો, હું સાંભળું છું અહીંયા ઊભી રહી. કરો. ભાઈ કેવડી મોટી થઈ ગઈ છે. હા રઘુ, નહીં આશા મોટી તો થઈ ગઈ હશે, અરે પરણવાલા એક થઈ ગઈ હશે. હું કહું છું તને, આપણે આ 15 વર્ષમાં એકે વાર આપણા મલકમાં આટો નથી માર્યો. હવે તો જઈ આવી. હું તો કહું છું તું આટો માર્યો. કેમ છે એની તબિયત, કેમ છે એ કયા હાલમાં જીવી રહી છે નોંધું જોઈએ ને. લગ્ન લાયક થઈ ગઈ હોય ને તો આપણે એના લગ્ન કરાવી દઈએ. હું કન્યાદાન એ કરશું કા? એ હા કરીશું. અને ભગવાન કન્યાદાન નો મોકો આપે ને એ તો બહુ મોટી વાત કહેવાય. ખબર છે, આ દુનિયામાં સૌથી મોટું દાન એટલે કન્યાદાન. અને એવો મોકો જેને મળે ને એ નસીબ વાળા જ હોય. અને આમે કહેવાય છે ને, કન્યા એટલે લક્ષ્મી, લક્ષ્મી નો અવતાર કહેવાય. અને દીકરીઓ માટે તો જેટલું કરીએ ને એટલું ઓછું છે. તો બાપ હું ત્યાં એની પાસે જાઉં ને? જા બેટા, વહેલી તકે જા અને જોઈ આવ કે મેં માનેલી દીકરી અને તારી માનેલી બેન એ કઈ હાલતમાં છે, એ કેવી રીતે જીવી રહી છે. કારણ કે આપણો પંથક છોડ્યા પછી આપણે તો કોઈ દી એના ખબર અંતર પૂછ્યા જ નથી. હવે તો ખબર અંતર પૂછવાનો વારો આવી ગયો છે. પણ બાપ એક વાત કહું, ઈ મને જોહે ને એટલે ઈ રોવા જ મળશે. હો, આવ સાચી વાત કીધી બેટા તે. રોવા માંડશે. એને એમ થાય કે વર્ષો પછી એની પ્રાર્થના પડી. કારણ કે એનો જીવ તારામાં બહુ હતો. ઈ બિચારી મા બાપ વગરની છોકરી છે, એને તારા પ્રત્યે બહુ લાગણી હતી. આજ પેલા મને કેમ આ કઈ વાત કરી નહીં તમે? આમ તો બહુ બધી કપાટ કરતા હોય. ભૂલ થઈ ગઈ વહુરાણી, ભૂલ થઈ ગઈ અમારી કે અમે તને એ વાત ન કરી. આમને પૂછું ને તમે બોલો કા? હા, જવાબ દેવો પડે. મારા દીકરાએ તો બિચારાએ તારા આવ્યા પછી બોલવાનું જ બંધ કરી દીધું છે ને, એટલે મારે બોલવું પડે છે. હા, ભાઈ કેવા આરોપો નાખે છે તમારી મમ્મી. આને તો પાછું ખોટું જલ્દી લાગી જાય. આ તો લાઈક હું જાઉં છું ને, તમે બે બેહો અહીંયા. અને આ કોની વાત કરતા હતા? માનેલી ધર્મની દીકરી હે ને, આમની બેન કર્યા કરો એની વાતો. તો ખરી આને ઉપાધિના પાળા નથી. બસ આમ કરે ને તેમ કરે, ફલાણું કરે ને ઢીકણું કરે. બેટા તું એની વાત નહીં માન. વહેલી તકે આપણા પંથકમાં જવાની, આપણા મલકમાં જવાની તૈયારી કર. ભલે બાપ. હા, દાદા કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા તારી ઓળખાણ ન પડી? અરે હું રઘુ, ગોવિંદભાઈ નો છોકરો. અરે ગોવિંદ નો છોકરો. અરે બેટા અટાણ સુધી ક્યાં હતો તું? તારી બા અને તમે બધા આ 15 વર્ષના વાણા વહી ગયા. હા દાદા, આ પેટ હાટું છે ને આમ આઘો જાવું પડે, સમજ્યા? હું તો હાવ નાનો એવો હતો. હા પણ દાદા મારે તમને એક વાત પૂછવી છે. હા પૂછ ને. હા, મારી બેન આશા ક્યાં છે? બેટા હા, આશાના તો લગ્ન થઈ ગયા. હે, લગ્ન થઈ ગયા? અરે
હા તો બહુ હરખની વાત કહેવાય. હા, આમ તો એ સુખી છે ને. બેટા લગ્ન થઈ ગયા ને એટલે ઘણા વર્ષ થઈ ગયા, હજી મેં મારી દીકરીનું મોઢું ક્યારેય નથી પાડ્યું. બસ હારે વળાવી પછી એના કાંઈ સમાચાર નથી. મોટું નથી પાડ્યું એટલે તમે કોઈ દી આટો મારવા નથી ગયા? અરે ભાઈ એ પંથક કેટલો આઘો છે અને હું ક્યાં જાઉં. ભગવાન જાણે કે મારી દીકરીનું આ એરિયામાં શું થતું હોય છે. અરે પણ હું શું કહું છું, મારી બેન છે ને બહુ સુખી હશે. હા, મને વિશ્વાસ છે. સમજ્યા તમે? અને મને તો છે ને તમે ક્યાં ગામ છે એ કયો તો હું જાઉં. આપણા જિલ્લામાં જ છે કે બીજા જિલ્લામાં? અરે બેટા એ તો બહુ આગા પંથકમાં ગઈ છે. એનું નામ ઠેકાણું તો મને હવે યાદ નથી, કારણ કે એ લાગે છે કે મને ભૂલી ગઈ છે, અથવા તો એના હાવના ત્રાસને લીધે ક્યારેય અહીંયા આવી નથી કે તું એમ કે છે મારી બેન બહુ ખુશ હશે. આપણને હું ખબર, પણ બસ આપણે તો મોઢાની મળી ઉતારી બેની છે. નહીં દાદા, હું નો હાસુ માનું. આ તમારી ઉંમર વધી ગઈ છે ને એટલે તમને એવું લાગતું હશે. હા, બાકી મારી બેન દુખી ન થાય. સમજ્યા તમે? પણ બેટા હવે તું અહીંયા ઠેઠ આવ્યો છો તો એ બાજુના પંથકમાં ક્યાંક છે તો તું ત્યાં નામ ઠેકાણો પૂછીને જરાક બેનને મળી આવજે ને ભાઈ. હા, પણ હું ઈ બાજુ પંથકમાં છે. હા હા, હું તો આ બાલુ કાકાને જ ખબર જ હશે ને. હા એને ખબર છે. તો હું એને પૂછીને પછી એને ઘરે જાઉં. અને તમારે આવું હોય તમે હાલો, આપણે બે જ આવી. ના બેટા, તું એકલો જ એને મળી આવીને આજે ને આજે, અને પછી મને સમાચાર આપજે કે મારી દીકરી કઈ દિશામાં છે. હા, પણ હા તમે મને કીધું ને કે એને હાહુનો ત્રાસ છે, એ મને નથી ગમ્યું. હો, ત્રાસ છે એમ નથી કહેતો બેટા, કદાચ ત્રાસ હોય. મને ઈ ગયા પછી કાંઈ સમાચાર નથી. આ જમાઈએ મને કાંઈ વાવડ નથી મોકલ્યા. મેં અહીંથી વળાવીને તે જમાઈ તો બહુ સારું બોલીને ગયા હતા, પણ કોઈ દિવસ એની કાંઈ વાવડ નથી મોકલ્યા. પણ તમે કાંઈ ઉપાધિ કરો માં. હું છે ને હું જાઉં છું હમણાં. હો, હા, બેન ને મળી અને પછી મને વાવડ આપજે બેટા. હા, હું અહીંયા પાછો આવે તમને કેવા. પણ બેટા તું અહીંયા હું જે આવ્યો છો હા તો તારા બાને ને એને લેતો આવ્યો હોત તો? હા, શું કહું, પેલા છે ને મેં વિચાર કર્યો તો કે અમે બધા આવી. અને દાદા, હું તમને એક વાત કહેતા તો ભૂલી જ ગયો. હા, મારા લગ્ન થઈ ગયા છે. લે, તે મને તારા લગ્નમાં ન બોલાવ્યો? હા, પણ લગ્ન જલ્દી લેવાઈ ગયા ને એટલે હગામાંથી નહીં, હાવ ઓછા જણાને બોલાવ્યા હતા. સમજ્યા તમે? સારું ભાઈ, પણ ઘરમાં તો સારું હાલે છે ને? હા, અમારે કાંઈ ઉપાધિ નથી દાદા. હા, તમારે કાંઈ ઉપાધિ નથી, પણ મારી દીકરીની ઉપાધિ છે મને કે એના ઘરમાં કેમ હાલતું. અરે હવે એની ઉપાધિ મારી ઉપાધિ, પણ પેલા હું જાવ તો ખરો. હો, હા બેટા, મળજે અને મને વાવડ દેજે. ભલે. જય શ્રી કૃષ્ણ. હે ભાઈ, કોણ છો તું? હા, જય શ્રી કૃષ્ણ કાકી. કાકી? જય શ્રી કૃષ્ણ તો ખરા, પણ આ દૂર લગી તારે ને મારે કઈ ખબર નથી. તો કોણ તું? અને આ ગામનો લાગતો નથી. હા, હું આ ગામનો નથી. તમારી વાત સાચી છે. તો પણ ક્યાંથી આવ્યો છો ઈ તો કે? હું આ અમરેલી પાસેથી આવ્યો છું. કયું ગામ ખલડી. છે? ખલડી નો છો? એટલે આ મારી બહુ જે ગામની છે ઈ જ ગામનો તું થયો ને? હા, હું છે ને એનો માનેલો ભાઈ છું. ક્યાં છે આશા? આશા ક્યાં છે? ઈ દાડીએ ગઈ છે. અમાર ગિરધર કાકા ખેતર છે ને ત્યાં દાડીએ ગઈ છે. દાડીએ? હા, પણ આ ભૂપત દાદા તો એમ કહેતા હતા કે
એના હાહરિયામાં સારું છે. તે તમને આમાં શું નબળું લાગે છે? આમ નજર કરો, જોર જોઈ લ્યો, આમ જોઈ લ્યો, બધું આમાં ઘટે શું? પણ કોઈ દાડીએ જાય એટલે મને કાંઈ સમજાતું નથી. એમાં એવું હોય ને, હવે તમને ભૂખ લાગી હોય, બરાબર છે, તો આમ જેટલું ભૂખ લાગી હોય એટલું ન મળે તો તમને દાય ચડક ન ચડે. આમ જોવા જઈએ ને તો સેમ કિસ્સો અમારો છે. આ કરિયાવરમાં મારે જે જોતું તો ઈ લાવી નહીં હે, અને હવે કરિયાવરમાં નથી લાવી તો ઈ ભરપાઈ તો કરવી પડશે ને. ઈ કોણ કરશે? એટલે નક્કી કર્યું અમે કે તું ગિરધર કાકાના ખેતરમાં દાડીએ વહી જા. આપણા ખેતરમાં દાડી કરતા હોય એ સારું ન લાગે એટલે. એવું હું કામ કરો છો? આ તો પણ તને બહુ બળબડિયો હોય તો તું દઈ દે ને કરિયાવર આખો તું ભરી દે. આમેય તે કીધું ને કે ઈ મારી બેન છે તો બેન હાટું તો ભાઈ કરે એટલું ઓછું હે. હા, પણ પેલા મારે મારી બેનને મળવું છે. આ તે કીધું જ ખરી તને ગિરધર કાકાના ખેતરે છે, ચા પાણી પીશ કે એમને પછી જાય? ના ના, હું શું કહું તમને કે એને કઈ દુખી નથી કરતા ને તમે? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે અમે એને દુઃખ આપીશ તો લઈ જા તારી બેન ને પાછી, ઘર ગાવી દેશે ક્યાં? નહીં નહીં બાકી હું એમ નથી કહેતો. હું એમ કઉ છું કે આ એના ઘરના કોઈ બુદ્ધિ નહીં હાલતી હોય હે, કે હાવ છોકરીને પેરે કપડે મોકલી દીધી. આ તો હાહરિયા પક્ષ વાળા અત્યારે એમ જ કહેતા હોય કે કંકુન ચાંદલો કરું ને ઈ ભેગી તમારી દીકરીને અમારા ઘરે મોકલી દેજો, નત વાસણ જોતું નત કાઈ જોતું. ઈ તો કેવા ખાતર કે પણ એને હાવ સાચું થોડું માન લેવાનું હોય. પણ બાકી એના પરિવારમાં કોઈ છે અનાથ છે, અને આ તો ભૂપત દાદા હારે રહેતી હતી, અને હું જ્યાં સુધી અહીં હલડી રહ્યો ને ત્યાં સુધી ઈ મને રાખડી બાંધતી. આ તે રાખડીનું ઋણ ચૂકવી દે, કરિયાવર ભર દે, અને વાદરે આગળ પાછળ કોઈ નથી એનું તો ખૈડો કર લે. ખૈડો કરી નહીં તે બધો કરિયાવર ભરવો પડે, મને એટલી ખબર પડે. આ તો મારા તો કેવા ઊંચા ઊંચા સપના હતા કે મારી વહુ અહીંયા આવશે ને ગાડા ભરીને કરિયાવર લાવશે. આ અમારા ગેટ છે ને મેં કીધું ઈ ટૂંકો પડશે, પણ ના રે ના. હા, એક ઓલો છોટા હાથી બધું આવી. હા, એ તો પછી આ ભૂપત દાદા પાસે હોય એટલું આપે ને. એટલે તું અહીંયા એની તરફેણ કરવા આવ્યો છો હે? દાડિયાના ભાઈઓ દાડિયા જેવા જ હોય ને આમાંય હે. નતર દઈએ કેવો દિલદાર ભાઈ તો એમ જ કે કાઈ વાંધો નહીં, ચિંતા ન કરતા, જે જોતું હોય એનું લિસ્ટ બનાવો, કાલ ઘરે પોકતું કરું. હા, પણ અમારી પરિસ્થિતિ બહુ સારી નથી, પણ તોય આ વાત તમે કયો એ હાચી હોય ને. અમે કેવું છે ખબર છે, અમારા ઘરે જે આવે ને પૈસા વાળા હોય તો ચા પાણી પીવડાવી, નતર આપણને એમ લાગે કે મીડિયમ પૈસા વાળા છે તો પાણી પીવડાવી. અને આમ જોવા જાય ને કે હાવ લુખડ છે એને તો અમે ટાટા આવજો કઈ કાઢી જ મૂક, એને પાણી ન પૂછ. આવું કેમ બોલો છો? કારણ કે તું લુખો છો, તારી પાસે કાઈ નથી, અને તું તો તારી આશા બેન ને મળવા આવ્યો છો, અને બેન ને એમને ન મળવા જવાય આવું તારા મા બાપે શીખવાડ્યું નથી. હા, શીખવાડ્યું છે. તો હું લઈને આવ્યો, હાથ હલાવતો આવ્યો નહીં તો? પેલા હું મારી બેન પાસે જાઉં અને ઈ કે ને આ વાત હાચી છે તો હું મારથી થાતી હોય ને આ તો કાઈ નહીં. આ આપણો સેટો પૂરો થાય એનાથી સીધો આયલો જા. ડાબી મારી છે એટલે ગિરધર કાકા ખેતર આવશે. પૂછજે આશાબેન ક્યાં છે, સુખ દુઃખ ની વાતો કરજો, પૂછી લેજે હું દુઃખ છે હું નહીં, અને કદાચ તને દયા આવે તો આખો કરિયાવર લઈ આવજે ગાડા ભરી. હા, એટલે આ માર્ગે જ જવાનું ને? સેટો પૂરો થાય નથી ડાબી મારજે એમ કીધું. હવે મૂકવા આવું? નહીં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હાલો આવજો, બીજી વાર આવો ક્યાંક લેતા આવજો. ઉલાડા હાથે આયલું આવું હે, માણસ કઈ નાક શરમ છે જ નહીં.